હું લોહી તરસી નથી માં. એમના લોહીથી મારે લગ્ન નથી ઉજવવું. હું મીરા થઈને એમના વગર એકલા રહેવાનું છે. હસતે મોહે પી લઈ. પણ મારે જાણે જોઈને એમને મોતના મોંમાં નથી ધકેલવા. મોતના મોંમાં નથી ધકેલવા માં. હેતા. हाँ? तू तुम्हारा आंगणे धन भाग धन कड़ी थाचे के पंडा पाथर ना करूं, अंगना ओशिका करूं, पापड़ ना वीच ना ढाळूं. હેતી, પણની જાણીને હૈયાની પેટ છૂટી વાત કરવાયો છું. તો આજ લગન મોણામાંથી ફાટ પચમ નહોતો રોયા. આજ લગન જીવ મળ્યાની જાણ નહોતી હતી. પણ હવે કશાય કામમાં મન ચોંટતું નથી. જવાની કડવી વખ જેવી લાગે છે. મન જરાય હરવતું નથી. તો આપણી કોમના વળી વાણિયા બામણ જેવા મુરત કેવા મન મળ્યા એટલે બધા મુરત રૂપાળા. એટલે તો તારી પાસે આવ્યો છું. વાર તથીની વાત કરવા એકવાર મળી તો લેવું જોઈએ ને. તો આ મળે લે. ઝાલ મારો હાથ. ચાલ તારા ઘરે દૂધમાં સાકરની જેમ જાતને ઓગાળી નાખીશ. તારા જન્મરાને મીઠાશથી ભરી દઈશ. હેતી, તું સામે ચડીને હેતીના આંગણે આદો. પન્નની જાણી, મારે તો આજની આજ ખડી રળિયામણી. આજ મુરત મોટું. મુરત તો એ કહેવરાવાની હતી. હેતી, એ કોણ? સોના પરના હાથી ભગતની દીકરી રૂપા. રૂપા? પણ એમાં પણ શું રોયા? પણની જાણીને પેટ છૂટી વાત કરવા આવે એ ઓછું છે? બોલ, શું કેવું છે તારે? એને એક સંદેશો આલીશ. એને કહેજે આ આઠમે ઉગમણી પાના ખેતરમાં એ મારી વાટ જુએ. તું કામ ચીંબે ના હેતી ના પાડે તો તારે બે ધડક ફૂકી જજે. સાથ કરવો છે તો વાત ન ચોવડાવતો તારી રૂપાને. એ બારો ઉપડાવું કર. ભારે ઉતાવળ ભાઈ. તમે આમ ચોથી આયા? ચોથી તે પાતાળમાંથી આયા. તોય અરે આ જુવારના ખેતરમાં બેસીને પગ ખાઈને વિસામો કરતો તો. બહુ લાંબી મજલ કાપીને આવ્યા હશો. હવે તો આ તસુ જેટલી જમીને લોંબી લચ લાગે છે. એટલે કાગડોળે વાટ જોડાવી. કોણ કુને વાટ જોડાવશે એની જ વાત કરવા આવ્યો છું. તું મુરત કે વાડવાની હતી ને? મુરત હોય તો જોશીડો કાઢે ને. એટલે એમનું કેવું છે કે મારા હાથમાં લગન સુખની રેખા જ પડી નથી. ઓહો, એમાં શું? લાય અબ ઘડી તારા હાથમાં રેખા પાડી દઉં. અરે છત્રોણી થઈને તું આવા સરવાળા બાદબાકી કરવાનું ચારથી શીખી ગઈ? હા વિરોજી, આ ઠટ્ટાની વાત નથી. તમે એ કાળી નાગને ઓળખી ગયા છો. તમારી વચ્ચે છપાછપી થાય ને તમને કંઈક ન થવાનું થાય તો? પેલા અભિમન્યુનો ઓતરાની વાત ભૂલી ગઈ? હાથે મીંઢોળ બાંધીને રણ સંગ્રામમાં જવાનું હોય તો હે શું? પણ ઘર જમાઈ થઈને આવશો તો તમારું નાક કપાશે. નાક તો તાણું કપાશે જો તું હવે મારા ઘરમાં આવીને રહીશ. તારો કાકો મારો દિયોર મૂછ પર તાવ દઈને આખા મેવાસમાં કહેતો ફરશે કે રતનપુરનો મોટિયાર બસ મોટી મોટી વાતો જ કરતો હતો પણ બીકનો માર્યો ગામમાં પગ ન દઈ શક્યો. નહીં રૂપા, આ મારા વટનો સવાલ છે. પણ વીરોજી, બાણ કઈ નહીં, મારા પર ભરોસો રાખજે. તારો વીરોજી એ આવા રેજી પેંજીના હાથે નહીં મરે. અરે જો એ મરશે ને તો કોઈ જવા મર્દના હાથે મરશે, અથવા તો માયા બાંધીને રૂપા જો મોં ફેરવી લેશે તો મરશે. વીરોજી, બસ આજ વાત કેવા બડે તને નહીં બોલાવી. જઈને તારા બાપુને આ વાત કરજે અને જો સાંભળી લે, હવે જો કેન્ડ નથી આવ્યું ને મુરતનું તો ઉપાડીને લઈ જઈશ. તમારી ઉપડી નહીં ઉપડું તો એની એક કળ અમને આવડે છે. તને થશે કે વિરોજી રૂપાને ફૂલના દડાની જેમ ઉચકીને દોડી શકે છે. સારું સારું, પણ આટાણે આ ભારો તો ઉપડાવો. પણ મજૂરી મજરે ચૂકવશો ને? હા, લ્યો તાણ.
હું જાઉં છું. બસ જાળવીને જજો. બાપુ, જંબુન, તમે લગ્નનું કહેતા હતા ને? જવાન દીકરીને પરણાવવાની કોને હોશ ન હોય દીકરી. તો બાપુ, જોડાવો મુહૂર્ત. વાત બાકી છે. કોની હારે? રતનપુરના મોટિયાર હારે? હે? હા, એ છે. એ આજે જ આવીને મળી ગયા છે. આપણે કેવડાવીએ બસ એટલી જ વાર. એવું જ હોય તો હળી કાઢીને ગોર મહારાજને પૂછી આવીશ. પણ બાપુ, ઘરે ટાણું આવવાનું છે તો કાકા કાકીને બોલાવશું ને? હા દીકરી, અરે વરસંગ ગમે તેવો હોય તો એ ભાઈ ભાઈ વચ્ચે ખાર ન હોય. અરે દીકરી, તું પરણે નહીં આગો આગો રે ઈ કેમ હાલે? હા, હું એને સમજાઈશ. ને તું એક કામ કરજે દીકરી, હા બાપુ. તારી જેઠી ફઈને લઈને તારી કાકી પાસે જઈ આવજે. હો ભાભી, એ ભાભી, શું છે? કેમનું આવવાનું થયું? પાંચમનું મુહૂર્ત છે, તમને કેવા આવી છું. તે ભલે ને મુહૂર્ત નીકળે, અમે ક્યાં આડો હાથ ધરવા આયા છીએ. તમારે તમારી ભત્રીજીને રંગે ચંગે પરણાવો. ફરી ફરી આવું ટાળું નહીં આવે. કાકી, આ ઘરના તમે મોડી કેવા, તમારે આવવાનું છે. નકર કેવું બુચ્ચું લાગશે. બુચ્ચા તો અમે છીએ બુન, નાક કટ્ટા ખરા ને. અમે આવશું તો તમારા માયરામાં શોભશું નહીં. કાકી, તું ગમે તે કે, પણ તારે આવવું જ પડશે. ના તો તને મારા સમજે કાકી. મને કરગરવા આવીશો, એના કરતા જે કઈ કહ્યું હોય તે કહેજે તારા કાકાને. જેનો જવાબ એ મારો જવાબ. કાકી, સાચી વાત. હા, સાચી વાત. હેમતાજી, આ તો રૂપા કરગરવા આવી એટલે આવીને માયરામાં બેઠા છીએ. બાકી આવા નાકકટાના પૈણમાં આવવું એમાં આપણી શોભા છે. ઓય વરસંગ, જ્યાં મન મળી ગયા હોય ત્યાં. અરે એ તો બાનું. બાકી ઈ બાને આ વીરોજીને રહેવા ખાવાનો જોગ થઈ ગયો છે. વાહ વરસંગ વાહ, આજ કરી તમે 1.25 લાખની વાત હો. અરે રાડો, હું પાડો છો. સાચી વાત છે. વીરોજીએ ઘર જમાઈ બનીને પોતાના ગામનું નામ બોળ્યું છે ઘર અને ખેતર માટે. ઠાકોર કોમનું નાક કપાયું છે ઘર અને ખેતર માટે. કાકા, આવું ન બોલો કાકા. મેણા ટોળા મારવાનું અટાણું નથી. હું તમને હાથ જોડું છું. ગાય ગુજરી ભૂલી જાઓ. મારે ખાતર, તમારી દીકરીને ખાતર. અરે તું જાણતી નથી, ભગતે સંબંધ નથી કર્યો, સોદો કર્યો છે. જમાઈ વેચાતો લીધો છે અને વીરોજીએ પંડની જાત વેચી છે ઘર અને ખેતર માટે. કાલ ઉઠીને તારા રૂપાળા દેહના દામ ઉપજાવે તોય નવાઈ નહીં. કાળ મુખા! વીરોજી, રતનના બાપુ, ભાઈ વરસંગ! રતનના બાપુ, નહીં. વીરોજી, ખબરદાર! એક ડગલું આગળ વધ્યા છો તો આ કાળકા તમારી સગી નહીં થાય.